નમસ્કાર મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે. આપણે આજે બાયોલોજીની અંદર જે ગુજકેટ એક્ઝામ લેવાઈ ગઈ છે ને એનું સોલ્યુશન કરવાનું છે. માત્ર સોલ્યુશન નથી મિત્રો, આજે હવે પછી પરીક્ષા જે આવવાની છે નીટ, તો બાયોલોજીનો એમસીક્યુ આપણે 35-40 સેકન્ડમાં કેવી રીતના ક્રેક કરી શકીએ અને એકદમ રાઈટ એનો આન્સર કેવી રીતના આવી શકે એ પદ્ધતિ આમાં સમજવાની છે. ખાલી પ્રશ્ન સમજી અને જવાબ કેમ હોય, કેવી રીતના હોય, કેવી રીતના ક્રેક કરાય એ અહીંયા સમજવાનું છે. તો રીપી તમને એ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને બાયોલોજીની અંદર આજે આપણે એ તૈયારી સાથે એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. જે પ્રશ્ન છે આપ સૌ કોઈ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રશ્ન એવો છે કે દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનમાં પક્ષીઓની, ખાસ યાદ રાખશો અહીંયા આ પ્રશ્નની અંદર અમુક એવો શબ્દ હોય કે જેને આપણા જવાબ તરફ જતા સરળતાથી આવડી શકે. તો પક્ષીઓની જાતિ, તો અહીંયા બધી જાતિઓ છે. એમેઝોન વર્ષાવનના અંદર રહેતા સજીવોની જ જાતિઓ છે. આપણે જાણીએ છીએ કે 3000 જે જાતિ છે એ કોઈની હશે, 427 કોઈની હશે, 1300 કોઈની હશે અને 378 પણ કોઈની હશે. 3000 જે જાતિઓ છે એ સામાન્ય રીતે તમે જાણો છો એમેઝોનની અંદર મત્સ્ય જે છે એની છે. 427 જે છે એ ઉભયજીવી અને સસ્તન અને આ જે સસ્તન પ્રાણીઓ છે એમની 427, જ્યારે 378 જે છે એ 378 સરીસૃપ જાતિઓ છે. તો અહીંયા આપણે પક્ષીઓની જાતો પૂછી છે, તો પક્ષીઓની જાતો કેટલી થાય? સ્વાભાવિક છે, પક્ષીઓની જાતો જે છે એ 1300 થશે. એટલે રાઈટ આન્સર આપણો પક્ષીઓની જાતોની સંખ્યા 1300 આવશે. સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન. હવે અકાર્બનિક પદાર્થો જે છે એનું વિઘટન, આ પ્રશ્નનું મેન આપણે જવાબ ફોકસ કરવા માટેનું ટાઇટલ છે. તો અકાર્બનિક પદાર્થો જે છે એ અકાર્બનિક પદાર્થો જે છે એને આપણે સામાન્ય રીતે ઉત્સેચકો દ્વારા એને કાર્બનિક પદાર્થમાં વિઘટન થાય. હવે તમને અહીંયા ખબર પડવી જોઈએ, જ્યારે કાર્બનિક પદાર્થમાં વિઘટન થાય તો એ પ્રક્રિયા તમને ખબર છે કે સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ હોઈ શકે, છેવટે ખાતર તરીકે એનો વનસ્પતિમાં ઉપયોગ થતો હોય છે. તો હવે પ્રશ્નના અંદર બે જવાબ રહે, કે અપચય હોઈ શકે કે અવખંડન હોઈ શકે. અવખંડન છે એ પ્રથમ પગથિયું છે, જેના કારણે આપણો જવાબ સીધો જ અહીંયા વિચારી શકાશે કે અપચય પ્રક્રિયા આવી શકે છે. તો ઉત્સેચકો છે એ સામાન્ય રીતે અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થમાં જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા કઈ થશે? અપચય પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા? અપચય. તો રાઈટ આન્સર અપચય. જો બધા આન્સર ઉપર આપણે ફોકસ હોવું જોઈએ. મેં પહેલાં જ કીધું કે માત્ર તમને કોઈ એક આન્સર વિચારતા આવડે છે જવાબમાં એટલું નહીં, બાકીના આન્સર છે એને રિલેટેડ હોય જ અને એના કારણે આપણો ખોટો જવાબ થવાની સંભાવના રહેતી હોય છે. એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે બધા જવાબનું આપણે વિચારવું જરૂરી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ વિહુર્ષ્ટ પલ વૃદ્ધિ. હવે સામાન્ય આ શબ્દ અંગ્રેજી છે તો એની માટે આપને ખબર હોવી જોઈએ એ જે છે તે છે સંભાવ્ય વૃદ્ધિ. વૃદ્ધિ તમને ખબર છે બે પ્રકારની છે. ક્યાં બે પ્રકારની છે? એક ચરઘાતાંકીય વૃદ્ધિ હોય, બીજી સંભાવ્ય વૃદ્ધિ હોય. તો ચરઘાતાંકીય પ્રશ્ન નથી, આપને પ્રશ્ન છે સંભાવ્ય વૃદ્ધિ. હવે આ સમીકરણ તમને ખબર હશે, આ સમીકરણ છે એ ચરઘાતાંકીયનું છે. અને એ જે ચરઘાતાંકીય વૃદ્ધિનું છે સમીકરણ, એટલે આપણા માટે આ જવાબ તો બનવાનો જ નથી. હવે આ ત્રણેય એક સરખા જેવા લાગે છે, જુઓ બરાબર. અને બીજું તમને અહીંયા ખબર છે આ ચરઘાતાંકીય અને વૃદ્ધિનું છે તો સંભાવ્ય વૃદ્ધિ માટે આગળ આવું જ આવવું જોઈએ, તો આ પણ નહીં આવે કારણ કે અહીંયા સમયના સંદર્ભમાં આપેલું છે. હવે બેમાંથી એક લેવાનું છે. તમને ખબર છે કે કાઇનેટિક જે છે બરાબર, જે વૃદ્ધિ છે એમાંથી વસ્તી છે, સામાન્ય રીતે વસ્તી વૃદ્ધિ માટે આ માઇનસ હોય છે. તો એટલે આપણો જવાબ અહીંયા આપણને જે છે એ ત્રીજા નંબરનો એટલે કે સી આન્સર મળશે. એટલે આપોઆપ અહીંયા તમને ખબર પડે છે અહીંયા જો પ્લસ છે એ ન આવે. બીજું અહીંયા dN/dt એ સંભાવ્ય ચરઘાતાંકીય વૃદ્ધિ માટે છે, એટલા માટે યાદ રાખશું. તો dN/dt આધારિત જ સૂત્ર હોય તો dt છે એટલે આ બીજો ક્વેશ્ચન આપણો ખોટો પડી જાય, પ્લસ છે એટલે એ પણ ખોટો પડી જાય. એટલે આપણો સંભાવ્ય વૃદ્ધિ માટેનો આન્સર બની જશે 3 નંબર બરાબર. આગળનો ક્વેશ્ચન જોઈએ. સરસ, આ બહુ મસ્ત પ્રશ્ન છે. આમાં યાદ એ રાખવાનું છે ક્રમ. અહીંયા ક્રમિક કીધું છે
એટલે આપણે કોઈ પ્રશ્ન જ નથી કે ઝેડ, વાય અને એ 3 ક્રમિક જ ઉત્સેચકો આપણે ગોતવાના છે. હવે પહેલામાં બધામાં બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એટલે કોઈ વિચારવાનું નથી, ત્યાર પછી આગળ વિચારવાનું છે. બીજું આ કાર્બોક્સાઇલેજ આપેલું છે, બરાબર, તો આ એસિટાઇલેજ આપેલું છે, આપણે નામ સાંભળેલા હોય. એ લાઇપેજ આપેલું છે. તો આ ઉત્સેચકો આવતા જ નથી. હવે તમને કદાચ ક્રમ ખબર નથી આ ક્રમ કયો છે, પણ તમને ખબર છે કે લાઇપેજ આમાં આવતું નથી, બરાબર. ગેલેક્ટોસાઇડેઝ, પરમેજ ને ટ્રાન્સએસિટાઇલેજ 3 જ આવે ઉત્સેચકો લેકોપેરોનમાં. તો અહીં લાઇપેજ આપેલો છે, એ કાર્બોક્સિજાઇલેજ આપેલો છે, આ એસિટાઇલેજ આપેલો છે. તો આ 3 તો આવવાના જ નથી. તો આપોઆપ આપણો જવાબ આ બની જાય છે. બીજું તમને ખબર છે આ છે પ્રેરક તરીકે વર્તે, આ પારગમ્યતામાં વધારો કરે અને રૂપાંતરક તરીકે કામ કરે છે. તો રાઈટ આન્સર આપણો બનશે બીજા નંબરનો, એટલે કે બી આન્સર બનશે. ચલો, બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડસૂત્ર. ઓકે, બોગનવેલમાં કંટક જ હોય છે અને કુકરબીટામાં પ્રકાંડસૂત્ર. કંટક બોગનવેલના, કુકરબીટાના પ્રકાંડસૂત્ર. આ બંનેની રચના તમને ખબર છે. આ બંને છે એ કઈ રચનામાં આવે છે? કક્ષકલિકા આવશે. અને બંને જો કક્ષકલિકા આવે, બરાબર યાદ રાખશું, તો બંને કક્ષકલિકા છે એટલે બંને છે એમની રચના સમાન છે. અને રચના સમાન છે એટલે આપણે એને સમમૂલક અંગો કહેવાય. અને સમમૂલક અંગો છે એ આપણો અહીંયા જવાબ બની જશે, બરાબર. તો અહીંયા આપણે યાદ રાખશું, બરાબર, કક્ષકલિકા બંને, આનું કાર્ય જુદું છે. રચના સમાન છે પણ એના કાર્ય કેવા છે? જુદા છે. બંનેના કાર્ય જુદા છે. આપણે જાણીએ છીએ આ રક્ષણનું કામ કરે છે, આરોહણનું કામ કરે. કાર્ય સદસ્ય છે તો કાર્ય સમાન હોય તો એને આપણે કહેવામાં આવે છે સમરૂપ અંગો. રૂપ સમાન છે, બરાબર. તો સમરૂપ અથવા તો અવશિષ્ટ તો હોય જ ન શકે, કારણ કે અવશિષ્ટ હોય તો એનો વિકાસ ન થાય. તો દેખાય છે. અને આ પ્રશ્નનો જવાબ આમાંથી છે જ, એટલે આ નહીં આવે. ઓકે, તો અહીંયા આપણે જે વાત કરી તો એમાં આપણો આન્સર બનશે સમમૂલક અંગો, અથવા તો બીજો શબ્દ ત્યાં આવી શકે રચના સમાન છે એટલે રચના સદૃશ. રચના સદૃશ અંગો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એના ઉપર જોઈએ. કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા શૃંખલા જે છે, બરાબર, એ બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમ ઉપર શું આવેલો હોય છે? ગ્લુટામિન આવેલો હોય છે. અને આ જે ગ્લુટામિન છે એના સ્થાને કોણ આવી જાય છે? વેલાઇન આવી જાય છે. આનું સ્થાન કેટલામું છે? 6થું. વેલાઇનનું સ્થાન કેટલામું છે? 1મ. ખરેખર શૃંખલાની અંદર 7મા ક્રમે ફરી પાછો વેલાઇન આવે એટલે 1 થી 6માં પહેલો વેલાઇન ને 6થો ગ્લુટામિન હોય. 7મા પછી વેલાઇન, ફરી આ શૃંખલા રિપીટ થાય, બરાબર છે. પણ યાદ રાખવું, અહીંયા વેલાઇન છે એ 7મા ક્રમે રિપીટ થવાના બદલે ક્યાં આવી જાય છે? 6થા ક્રમ ઉપર આવી જાય છે. બધાને ખબર છે જવાબ તો સિકલ સેલ એનેમિયા જ આવવાનો છે. શું કામ આવું થાય એની આપણે વાત કરીએ. ચોપડીમાં સ્પષ્ટ લખેલું છે, બરાબર. તો અહીંયા જે ક્રમ છે એ તમને ખબર હોવી જોઈએ કે GAG જે ગ્લુટામિનનો છે, તો અહીંયા માત્ર ક્રમ ફરી જાય છે GUG જે વેલાઇનનો છે, બરાબર. તો આ જે કોડ ફરી જાય, કોડ ફરવાના કારણે એ શૃંખલાનું બહુલીકરણ થઈ જાય. બહુલીકરણ એટલે એક કરતાં વધારે શૃંખલાઓ નિર્માણ પામે, ટૂંકી શૃંખલાઓ નિર્માણ પામે. કારણ કે જે 7મા ક્રમેથી પુનરાવર્તન થવાનું છે, 6થા ક્રમથી પુનરાવર્તન થતું હોય છે. પરિણામે જે રક્તકણ છે એ રક્તકણનો આકાર દ્વિઅંતરગોળ હોય છે, બરાબર. એટલે આમ જોઈએ તો આ પ્રકારનો આકાર બને. તો એ આકાર છે એ દ્વિઅંતરગોળના બદલે કેવો બની જાય છે? સિકલ જેવો, આનાથી પણ વધારે બની જાય છે. એટલે બીજ ત્રિજ્ના ચંદ્ર જેવો બની જાય. એટલે રક્તકણ આ પ્રકારના આકારનું બની જાય છે, જેના કારણે ઓક્સિજન વહન ક્ષમતામાં ઘટાડો થાય. પરિણામે સિકલ એટલે કે દાતરડું, બરાબર, દાતરડા જેવો રક્તકણ બની જાય એટલે સિકલ સેલ એનિમિયા. એનિમિયા એટલે કે ખાસ કરીને ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે, બરાબર, જેના કારણે એ આપણે સિકલ સેલ એનિમિયા એવું નામ આપેલું છે. તો અહીંયા આપણો જવાબ બી આવે છે. આલ્બિનિઝમ છે એ પણ દેહધાર્મિક ચયાપચય પ્રક્રિયાને ખામીને કારણે, જેને આપણે રંગ અવર્ણતા પણ કહેવામાં આવે છે. હિમોફિલિયા છે એ ખાસ કરી રંગસૂત્ર આધારિત રોગ છે. ફિનાઇલ કીટોનુરિયા પણ દેહધાર્મિક ચયાપચય આધારિત ઉત્સેચકીય ખામીને કારણે થતો રોગ છે. તો બાકી જોઈએ તો સિકલ સેલ એનેમિયા આવે છે. હા, હિમોગ્લોબિન આધારિત 2 રોગ છે, એક થેલેસેમિયા છે અને બીજું સિકલ સેલ એનેમિયા છે, બરાબર. તો અહીંયા આપણે સિકલ સેલ એનેમિયા જવાબ રહેશે.
चलो त्यार पछीना प्रश्नमां वात करीए। प्रथम पारजननी गाय रोजी, नाम सांभळेલું છે, બહુ સારું નામ છે। क्या प्रकारना प्रोटीनનું उत्पादन करे છે? स्तर दूधमां जोवा मळे छे, बराबर। हवे अहींया 4 प्रोटीन आपेला छे, 4 प्रोटीन ज छे, तमने खबर छे। हवे तमने केसिन अने पेराकेसिन आवे એટલે તરત ખબર પડે કે ખાસ કરીને સસ્તનમાં માનવ સસ્તન માનવ માદાના दूधनी अंदर जे प्रोटीन होय छे केसिन, बराबर, एनुं पेराकेसिનમાં रूपांतर थतुं होय छे, जे नाना बाळकोमां एमां रेनिन उत्सेचक होय छे। એટલે आ बे प्रोटीन तो आवे ज नहीं, कारण के ए सामान्य રીતે मानव मादामां होय छे, मानव मादाना दूधमां होय छे, माताना दूधमां होय छे। ओके, हवे आल्ब्युमिन छे ए खास करीने तमने ख्याल हशे के ईंडामां होय छे। तो अहींया वात रही एक ज प्रश्न, अल्फा लेक्टा आल्ब्युमिन। तमे जाणो छो कि आ जे गाय छे ए पारजननिक गायनुं निर्माण 1977 में थयेलुं, बराबर। रोजी गाय छे ए खास करीने पारजननिक प्रथम क्यारे बनावी? तो 1977 में बनावी। अने तेनी अंदर 1 लीटर दूध जे करे छे ए 1 लीटर दूधनी अंदर 2.4 ग्राम जे अल्फा लेक्टा आल्ब्युमिन प्रकारનું प्रोटीन होय छे, जे मानव बेबी माटे खास करीने उत्तम दूध, समतोल दूध गणवामां आवे छे, એટલે એ અગત્યનું છે, બરાબર। ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ। चलो नेक्स्ट क्वेश्चन जे छे एमां ध्यान आपो। नीचेनामांथी कई आंतरजातीय, बे अलग अलग जाति आंतरजातीय आंतरक्रियामां खास आ पकड़वानुं छे। प्लस એટલે કે અહીંયા જે પ્લસ છે એટલે એને કહેવાય છે ફાયદો, લાભ, અથવા તો આપણે એને કહીએ લાભ। 0 છે એટલે કે એનો મતલબ છે ન લાભ ન નુકસાન। તો એ આપણે જો વાત કરીએ તો સહપરોપકારિતા, એના માટે બીજો શબ્દ વાપરવામાં આવે છે પરસ્પરતા, બરાબર। तो त्या बंने सजीवो छे, बे आंतरजातीय छे, एने फायदो थतो होय छे, એટલે નિશાનીઓ બંને ફાયદો થાય એટલે પ્લસ પ્લસ। સહભોજિતા જે છે તેમાં એકને ફાયદો થતો હોય અને બીજાને કંઈ લાભ નુકસાન ન થતો હોય, બરાબર છે। તો અહીંયા આપણો પ્રશ્ન જે છે એ +0, તો આપણો રાઈટ આન્સર અહીંયા બને છે સહભોજિતા। હવે આનું જો આપણે એક ઉદાહરણ લઈએ તો પુસ્તકમાં સરસ આપેલું છે, બરાબર। જે ચરતા ઢોર છે અને પક્ષીઓ છે, ખાસ કરીને જ્યારે ઢોર ચરતા હોય ત્યારે ઘાસની અંદર બેઠેલી જીવાત જ્યારે ઉડે છે ને ત્યારે પક્ષીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો ઢોરને એનો કોઈ ફાયદો નથી થતો, જ્યારે પક્ષીઓ છે એને ફાયદો થતો હોય છે। બીજું ઉદાહરણ પણ તમને ખબર જ હશે, જે આંબા ઉપર ઉગતી પરરોહી વનસ્પતિ છે ઓર્કિડ, બરાબર, અથવા તો ઓર્કિડની જાતો છે, બરાબર, તે જેને આપણે વાંદો કહીએ છીએ, વિસ્કમ કહીએ છીએ, તે પણ આમાં આવી શકે છે। એ પ્રતિજીવન છે એ પણ ના આવે, સ્પર્ધા તો બંને નુકસાન જ થતું હોય છે, બરાબર, તો એ પણ નહીં આવી શકે। તો અહીંયા જો આપણે વાત કરીએ તો એમાં સહભોજિતા આપણો રાઈટ આન્સર બને છે। ચલો ત્યાર પછીના પ્રશ્નમાં વાત કરીએ। આપણે એક અગત્યનો છે અને પુસ્તકની અંદર જે આકૃતિમાં આ ટકાવારી લખેલી છે, આપણે ટકાવારી પૂછી છે, યોગદાન, બરાબર, 14%। તો એની અંદર જો વાત કરીએ તો એક નાનકડી ભૂલ પણ છે આકૃતિમાં। 281 નંબરના પેજ ઉપર લગભગ એનો ઉલ્લેખ છે, તમે જોઈ શકો। તો અહીંયા N2O છે તો એ 6% છે, બરાબર, એનું યોગદાન। જ્યારે મિથેન છે એનું યોગદાન ઘણું બધું વધારે છે, એટલે કે 20% જેવું છે। બીજા નંબર ઉપર મિથેન છે તેનું યોગદાન છે એ કેટલા ટકા છે? 20% છે। કાર્બન ડાયોક્સાઇડનું સૌથી વધારે છે, 60% છે। અહીંયા ભૂલ છે ગ્રાફની અંદર, 6% આપેલું છે, પણ તમે ગ્રાફનું જે વિસ્તાર છે એમાં તમે જોઈ શકો છો આ રીતનો મેજર પોર્શન છે 60% છે, બરાબર। ત્યાર પછી આવી રીતના અલગ અલગ તમને આપેલું છે। તો અહીંયા જો આપણે વાત કરીએ તો આ 14% હિસ્સામાં આવી શકે, 20%માં આવી શકે, 6%માં આવી શકે, બરાબર। તો CFC છે એનું પ્રમાણ છે 14%। તો આપણો રાઈટ આન્સર શું બનશે? CFC બનશે। તો આ બધું આપણે ખ્યાલ હોવો જોઈએ જેથી આપણે જવાબની અંદર શ્યોરિટી આવે છે, કઈ પ્રકારની ભૂલ રહેતી નથી। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોલમવાળો પ્રશ્ન હોય એટલે મજા આનો ક્યારેય આપણે માર્ક્સ જાય જ નહીં, કારણ કે એમાં આપણે તરત ખબર પડી એકાદું જોડકું તો આપણે આવડતું જ હોય। તો અહીંયા આપણે 2 કોલમને જોડવાના છે। હવે તમે જુઓ કોષાંતરીય આ બધી જે અંતરાય છે એ આપણા ખાસ કરીને રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે, બરાબર, ઇમ્યુનિટી માટે જવાબદાર છે। તો કોષાંતરીયમાં કોષ જવાબદાર છે,
દેહધાર્મિકમાં દેહધાર્મિક રચના, કોષરસીય તો તમને ખબર છે જે પ્રોટીન છે, ઇન્ટરફેરન્સ છે તો તમને તરત ખબર પડી જાય. એટલે ત્રીજા નંબરને તમે જોડી શકો સીધું જ ઇન્ટરફેરન્સ તરીકે. એટલે 3 નંબર ઉપર ક્યુ આવતો હોય એવું તમારે જોઈ લેવાનું. હવે 3 નંબર ઉપર ક્યુ એક જ જગ્યાએ આવે છે એટલે આપણો જવાબ સીધો ફાઇનલ થઈ જાય, બીજું વિચારવાનું જ ન આવે. આમાં એકનું કે એવું હોય જ કે જે એક જ જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો હોય, રિપીટ ન થતું હોય, છતાં આપણે મેચ કરી જોવાનું. બીજું ચોથું જોઈએ શારીરિક અંતરાય, તો શ્વસન માર્ગમાં શ્લેષ્મનું આવરણ હોય છે, જે શ્વસન માર્ગમાં ખાસ કરીને દાખલ થતા સૂક્ષ્મજીવો છે હાનિકારક, જેને આપણે એન્ટીજન કહીએ છીએ, બરાબર, એ તરત શ્વસન માર્ગના શ્લેષ્મો સાથે ચોંટી જાય અને એ આપણે અંતરાય તરીકે, એટલે ચોથું છે, બરાબર, એ પણ જોડી દો એટલે આપણે આગળ વિચારવાનું જ ન થાય, બરાબર, એટલે આપણો રાઈટ આન્સર બને છે. પણ અહીંયા હું તમને એક વાત કરું, પહેલાં સામે તમે જો આર આવશે, બરાબર, નૈસર્ગિક મારક કોષ, બરાબર, જેને આપણે ખાસ કરીને નૈસર્ગિક મારક કોષ છે એને પોલીમોર્ફો ન્યુક્લિયસ લિમ્ફોસાઇટ કહેવામાં આવે છે, જે આપણા એક પ્રકારના સૈનિકો છે, મારક ટી સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ. આગળનો ક્વેશ્ચન, પેલિન્ડ્રોમિક બેઝ. હવે તમને આ શબ્દથી તો ખબર જ હોય પેલિન્ડ્રોમિક એટલે શું, જેને આગળ અને પાછળ, ફોરવર્ડ અને રિવર્સ બંને તરફથી એક સરખું વંચાય. હવે એક શબ્દ તમને હું મૂકું છું, નવજીવન. હવે અહીંયા તમે જોઈ શકો છો, આમ વાંચો તો પણ નવજીવન થાય, આમ વાંચો તો પણ નવજીવન થાય. આવી એક શૃંખલામાંથી ગોતવાની છે. બહુ સિમ્પલ જ રહે, તમારે ખૂણે ખૂણે જોઈ લેવાનું, બરાબર છે. હવે આમાં ખૂણે ખૂણે જોતાય તમને ખબર પડે તો પહેલા બે અને છેલ્લા બે એ પણ તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા જીએ છે તો અહીંયા જીએ છે, સિટી છે તો અહીંયા પણ સિટી છે. હવે તમે અહીંયા જોઈ શકો, અહીંયા જીએ છે તો અહીંયા છે, સિટી છે તો એ સીયુ છે, એટલે આ ક્વેશ્ચન કેન્સલ થઈ જશે, બરાબર. એટલે તમે છેલ્લા મેચ જોડી કરો તો પણ તમને ખબર પડી શકે, આખું જોવાની જરૂર પણ નથી. એટલે આપણો રાઈટ આન્સર જે છે એ પહેલો જ ક્રમ બની જાય છે, જે પેલેન્ડ્રોમિક શૃંખલા છે. ખાસ કરીને એ શૃંખલા આપણે જે ડીએનએ સ્વયંજનન પ્રક્રિયા પછી, એટલે કે ડીએનએ પુનઃસંયોજન પ્રક્રિયામાં જે ઉપયોગમાં લેવાની હોય છે, એ સ્વયંજનનમાં છૂટી પડે શૃંખલા, ત્યારે ત્યાં નવી શૃંખલા જોડવામાં કામ આવતી હોય છે. એટલે આપણે એને પેલેન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખીએ છીએ. ચલો આગળના પ્રશ્નોમાં જોઈએ. પિતા રંગ અંધ છે, પિતા રંગ અંધ છે, બરાબર યાદ રાખજો. અને આ છે એ લિંગ સંકલિત રંગસૂત્ર આધારિત ખામી, બરાબર. અને એ પ્રચ્છન્ન એક્સ રંગસૂત્ર ઉપર કે જે આવેલા જનીનો છે, બરાબર, તેના આધારિત, એટલે કે પ્રચ્છન્ન ખામી છે, આપણે યાદ રાખશું. તો એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન અભિવ્યક્તિની ખામી છે અને માતા સામાન્ય છે. તો પિતા રંગ અંધ છે તો પિતા માટે XY અને માતા માટે XX. માતા સામાન્ય છે, કલર બ્લાઇન્ડનેસ છે, એટલે કેપિટલ C સંજ્ઞા છે, સ્મોલ c સંજ્ઞા આવશે, બરાબર. વાય ઉપર નથી, ખાલી એક સંલગ્ન છે. હવે તમે એને પ્રશ્નમાં જુઓ, પુત્રના રંગઅંધ થવાની. હવે ઘણા વખત એવો વિચાર આવે, પિતા કીધું છે એટલે પિતાના પુત્ર રંગઅંધ જ થાય, પણ હકીકતમાં પુત્ર તો જ રંગઅંધ થાય જો માતા વાહક અથવા તો રોગિષ્ટ હોય તો. બાકી ક્યારે પણ પિતા રંગઅંધ હોય તો પુત્ર પર એ રંગઅંધ થવાની સંભાવના 0% આવી જાય. હા, પુત્રી 100%. પુત્રી માટે કીધું હોય, પુત્રના બદલે પુત્રી જવાબ પ્રશ્નમાં આપણે કીધું હોય તો જવાબ 100% પુત્રી રંગઅંધ જ થાય, કારણ કે પિતાનો X પુત્રીને મળવાનો છે, બરાબર છે. તો અહીંયા આપણો જવાબ પુત્ર કીધો છે એટલે 0%. જો પુત્રી કીધી હોત ને તો 100%, પણ આપણે જવાબની અંદર 100% લખવા માટે પ્રેરાઈએ. અહીંયા આપણે પિતા કીધું છે એટલે આપણે સીધું જ 100% વિશે વિચાર આવે, પણ ધ્યાન રાખવાનું છે આપણે આ ખાસ કરીને રંગઅંધ X સંલગ્ન છે, એટલે જો Y સંલગ્ન હોત તો પુત્ર જવાબ આવત, બરાબર, એ યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન, અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડના નજીક હોય છે? હવે અંડવાહિની છે, તમને ખ્યાલ છે અંડવાહિની આખી ખૂબ જ લંબાયેલી છે, આગળ ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે, પણ અંડવાહિની જે છે એની અંદરનો આ જે ભાગ એક સરખો હોય છે, ત્યાર પછી થોડોક ફૂલેલો ભાગ હોય છે, અને ત્યાર પછી આ રીતનો ગરણી જેવો ભાગ હોય છે, અને આ રીતનો હોય છે, આ બાજુ અંડપિંડ હોય છે, બરાબર. આ તમને આકૃતિ થોડી ઘણી આઈડિયા આવી ગયો. હવે આના જે વિચાર કરો તો 3 મુખ્ય ભાગ છે. આ છે અંડવાહિની નિવાપ, બરાબર, આ છે એ તુંબિકા, અને આ જે ભાગ છે એ ઇસ્થમસ. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કયો ભાગ નજીક છે, તો નિવાપ, આ એની પીલી ફિંબરી જેવો ભાગ છે, એ આપણે એનો હકીકતમાં અલગ ભાગ નથી. એટલે ફિંબરી છે ને એ તો આપણે ખાલી ગૂંચવાડા માટે મૂકેલું છે, ફિંબરી અલગ ભાગ નથી, તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એ નિવાપનો જે છેડાનો ભાગ છે,
बीजो भाग आवे छे ए तुम्बिका आवे छे, बराबर। ए पण आपणे अंडपिंडना नजीक नथी तो आपणो जवाब तो निवाप ज बनी गयो ने। तो जवाब शुं आवशे? निवाप आवशे, बराबर। बाकी बधा अंडवाहिनीना ज भाग छे पण याद राखशो निवाप ए अंडपिंडना नजीकनो भाग छे। खाली कन्फ्यूजन फिमरीमां थई शके पण याद राखવું કે એ ફિમરી અલગ ભાગ નથી, જેમ આ અલગ ભાગ છે આ અલગ ભાગ છે એમ એ ફિમરી અલગ નથી, યાદ રાખશો। નીચેનામાંથી સાચી જોડી, જો આવા પ્રશ્નો આવે ને સૌથી વધારે સમય આપણો લે, પણ યાદ રાખવાનું છે કે તમારે આ બાજુ શું આપેલું છે અથવા તો આ બાજુ શું આપેલું, એક બાજુનું ભૂલી જવાનું તો તમને ખબર પડશે કે એનો સાચો જવાબ શું હોઈ શકે, બરાબર। તો જુઓ હાઇડ્રા છે તો તમને ખબર છે કે હાઇડ્રા છે તો તમને હાઇડ્રાનું ચિત્ર મગજમાં તરત ક્લિક થવું જોઈએ, તો એમાં કલિકા આવે તો એમાં બાહ્ય કલિકા આવે, બરાબર। હાઇડ્રામાં શું આવશે? બાહ્ય કલિકા। વાદળી છે તો એમાં શું આવશે? અંતઃકલિકા, જેમ્યુસ જેને કહેવાય છે। તો આ ચલ બીજાનું આ બેમાં તો આવતું જ નથી, આમાં આવશે અંતઃકલિકા અથવા ખાલી કલિકા શબ્દ પણ વાપરી શકો, જેમ્યુલ્સ પણ શબ્દ વાપરી શકો। અમીબામાં તો અંતઃકલિકાનો પ્રશ્ન જ નથી, અમીબા ભાજન અથવા દ્વિભાજન કે બહુભાજન દર્શાવે છે। તો અહીંયા ભાજન, દ્વિભાજન, બહુભાજન અથવા ભાજન જેને આપણે કહીએ, બરાબર, દ્વિ અથવા બહુભાજન હોઈ શકે, કોષ કેન્દ્રનું વિભાજન થાય છે એટલે। તો પ્રશ્ન છે સાચી જોડી, તો આ ત્રણ જોડી તો ખોટી છે, એટલે પેનિસિલિયમ કણીબીજાણુ। હા, પેનિસિલિયમ સિવાય કણીબીજાણુ તમને ખબર છે ક્લેમિડોમોનાસમાં હોઈ શકે, પણ ક્લેમિડોમોનાસ લીલ છે, પેનિસિલિયમ ફૂગ છે, બરાબર। એટલે આપણો રાઈટ આન્સર અહીંયા બનશે। તમને જો લીલ અથવા ફૂગનું પૂછવું હોત સાચી જોડીમાં તો કોઈ જગ્યાએ પેનિસિલિયમની જગ્યાએ તમને ક્લેમિડોમોનાસ પણ મૂકી શકાય, ક્લેમિડોમોનાસ કણીબીજાણુ, પેનિસિલિયમ કણીબીજાણુ બે ખરું, પણ તો પ્રશ્નમાં સ્પષ્ટતા કરવી પડે, લીલ અથવા તો ફૂગ, ઓકે। તો આ પ્રશ્ન જે છે એ રીતનો, આ પ્રશ્નો સૌથી તમારે વિચારવા પડે કે કેવી રીતના હોઈ શકે। ચલો આગળનો પ્રશ્ન છે સમજન્યુ, ખાલી જગ્યામાં જોવા મળે। હવે તમને આના બધાના જન્યુની આ પણ આકૃતિવાળો જ પ્રશ્ન છે। સમજન્યુ એટલે કે બે જન્યુ, નરજન્યુ, માદાજન્યુ દેખાવમાં, રચનામાં સરખા હોવા જોઈએ, ઓકે। હવે ફ્યુકસ, તમે જાણો છો ફ્યુકસ જે છે ને એમાં નરજન્યુ છે ને ખૂબ જ નાના હોય છે, અને તમને જનરલી મોટાભાગના જે જન્યુ ઉત્પન્ન કરનારા સજીવો છે એમાં નરજન્યુ કદમાં નાના જ હોય છે અને માદાજન્યુ એના કરતાં લાખો ગણા મોટા હોય છે। તો નરજન્યુ નાના છે એટલે સમજન્યુ તો પ્રશ્ન નથી, હોમોસેપિયન્સ એટલે માનવ, એમાં પણ તમને ખબર છે નરજન્યુ ખૂબ જ નાના, શુક્રકોષ ખૂબ જ નાનો હોય છે જ્યારે અંડકોષ ખૂબ જ મોટો હોય છે, બરાબર। તો ક્લેડોફોરા જે છે, અને એ ક્લેડોફોરાની જો આપણે વાત કરીએ તો ક્લેડોફોરામાં બંને જે જન્યુ છે સમાન છે, એટલે આપણો રાઈટ આન્સર છે એ ક્લેડોફોરા બને છે। એમાં તમે નરજન્યુ અથવા તો માદાજન્યુને આઈડેન્ટિફાઈ ન કરી શકો, દેખાવમાં બે સરખા, રચનામાં સરખા, ધાર્મિક રીતે પણ સરખા છે, તો અહીંયા આપણો ડી જવાબ તો વિચારી જ નહીં શકાય, એટલે સી જવાબ છે ક્લેડોફોરા એ સમજન્યુમાં આવે છે, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો નીચેનામાંથી નામ નિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો? જો આકૃતિવાળો પ્રશ્ન હોય તો મજાની વાત છે, શું કામ? તો અહીંયા આપણે આકૃતિમાં જ આપણે વાંચેલું તૈયાર કરેલું હોય, આપણી યાદશક્તિ પ્રમાણે સ્તર છે કીધા છે અને નામ લખી નાખીએ, નીચે નામ આપેલા છે, કદાચ તમને એમ વિચારવામાં આવે કે તો નીચે જોઈ શકાય, પણ તમને ખબર જ છે પહેલું સ્તર છે એ કયું સ્તર આવશે? અધિસ્તર, અને છેલ્લું કયું આવશે? તમને બધાને ખબર હશે, સૌથી અંદર આપ્યું છે એટલે પોષક, હા આ અંદર નથી, આ તો જે છે ને પરાગરજ છે, એટલે બરાબર, તો અહીંયા આવશે આ સ્તર ત્રીજું પોષક સ્તર। તો હવે તમે વિચારો પહેલું અધિસ્તર હોય તો જો અધિસ્તર પહેલું છે એટલે આ આન્સર તો બી આવશે જ નહીં, બરાબર। છેલ્લે પોષક સ્તર જુઓ તો આ આન્સર એ નહીં આવે, જ્યાં પોષક સ્તર નથી, તો આન્સર પહેલો અથવા ત્રીજો છે। હવે બીજા બે નામ તમને ખબર છે, બીજું સ્તર આવે, સ્ફોટી સ્તર આવે। જો અહીંયા સ્ફોટી આપેલું છે, નકર ગુજરાતીમાં આપણે બીજો શબ્દ વાપરી શકાય તંતુમય સ્તર, ઓકે। તો આ બે શબ્દો છે અને ત્યાર પછીનું છે એ મધ્ય સ્તર। તો અહીંયા તમે આ ક્રમ પ્રમાણે પહેલું અધિ, બીજું સ્ફોટી, ત્રીજું મધ્ય, તો અહીંયા આપણો આન્સર જે થાય છે એ ફર્સ્ટ આન્સર બને છે, બરાબર। અધિસ્તર, સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર। તો આકૃતિવાળા પ્રશ્નમાં તમારે આકૃતિમાં જ ફિલઅપ કરી દેવાનું, પછી નીચે જોવાનું, જેથી આપણને ખબર પડે કે આન્સર રાઈટ છે કે નહીં। ચલો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડક નાલ સાથે જોડાયેલો હોય, અંડક નાભીનું જોડાણ કોના દ્વારા થયેલું હોય છે તે જોવાનું છે। હવે તમને આખું જે છે આકૃતિવાળી રચનાનો ભાગ તમને ખબર, સૌથી વચ્ચેનો ભાગ છે જે આપણે ખાસ એને નામ તરીકે લખીએ તો પ્રદેહ, એટલે પ્રદેહ ન આવી શકે, બરાબર। એના ફરતે અંડક આવરણ આવેલા હોય છે એક અથવા બે, ઓકે। અને ત્યાર પછી જો વાત કરીએ તો આ રચના આ રીતના હોય છે, આપણે અહીંયા ઊંધી રચના દોરી છે। તો જોડાણ છે આ ભાગે થાય છે, જોડાણ, બરાબર। આ જે જોડાણ કરતો ભાગ છે આ છે એ ભાગ કયો બને છે? અંડકનાલ,
અને આ બધો આખો પોર્શન છે એને આપણે ખાસ કરીને એક શબ્દ વાપરવો હોય તો એના માટે શબ્દ વપરાય અંડક. તો બેનું જોડાણ અહીંયા થાય છે. એ જોડાણવાળો શબ્દ છે એને કહેવામાં આવે છે બીજ કેન્દ્ર. અહીંયા આપણે જોડાણ પૂછેલું છે ને એટલે આપણો રાઈટ આન્સર બીજ કેન્દ્ર બને છે. આ અંડક તલ બને, બરાબર છે, અને આ જે છે અંડક છિદ્ર બને છે. એટલે આ ત્રણમાંથી આપણા કોઈ આન્સર નહીં બને, માત્ર બને છે તો બીજ કેન્દ્રવાળો આન્સર બને છે. ચાલો આગળનો પ્રશ્ન. 3 વિધાન આપેલા છે, સાચો વિકલ્પ. અચ્છા, આપણે યાદ રાખવાનું છે પ્રશ્નમાં આપણે શું પૂછ્યું છે, સાચો કે ખોટો. ઘણી વખત અહીંયા ન જોઈએ, 3 વિકલ્પ વાંચી નાખીએ અને ત્યાર પછી આપણે જવાબ ઉપર જઈએ તો ખોટું પણ બની શકે. તો સાચા વિકલ્પો ગોતવાના છે. એસ્ટેરેસી અને ઘાસની કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ અસહયોગી જનન દર્શાવે છે. આ વિધાન એકદમ રાઈટ છે, ખરું છે વિધાન. ઓકે, અસહયોગી જનન એ લિંગી પ્રજનનની નકલ કરે છે. ભલે ફલન નથી થતું પણ ભ્રૂણ નિર્માણ થાય છે એટલે લિંગી પ્રજનન છે પણ અલિંગી છે એવું પણ દેખાય. એટલે લિંગી પ્રજનનનું નકલ કરતું અલિંગી પ્રજનન છે. ફલન નથી થતું એટલે જન્યુ ભેગા નથી થતા એટલે અલિંગી છે. જોડાય છે, ભ્રૂણ બને છે એટલે લિંગી છે. એટલે એ પણ વિધાન ખરું બને છે. ત્રીજું વિધાન છે, કેટલીક અસહયોગી બીજમાંથી અર્ધીકરણ વગર. હા, આ સ્ટેટમેન્ટ ખરું છે. અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય પણ બીજમાંથી નહીં. આ એટલો જ શબ્દ ખોટો છે. ત્યાં જાતિ આપી હોય ને કેટલીક જાતિ, તો કેટલીક જાતિઓ અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ કરે ખરું બને. તો અહીંયા વિધાન ખોટું બનશે, બરાબર. તો આ વિધાન પણ ખોટું વિધાન છે. તો પહેલું એક્સ અને વાય ખરું, એક્સ અને વાય ખરું પણ ઝેડ ખોટું છે. એટલે આપણો આન્સર અહીંયા એ બની જાય છે. ઓકે, ચલો આ પ્રશ્નમાં વાત કરીએ. કયો માર્ગ શુક્રકોષના વહન માટે? હવે શુક્રકોષ જ્યાંથી ઉત્પન્ન થાય ને અને બહાર નીકળે ત્યાં સુધીનો માર્ગ આપણે વિચારવાનો રહે. અહીંયા હું તમને સિમ્પલ વાત કરું. ઉત્પન્ન શુક્રોત્પાદક નલિકા, એટલે પહેલું સ્ટેટમેન્ટ તો ખરું છે. શુક્રોત્પાદક નલિકામાંથી ક્યાં જશે? તો શુક્રોત્પાદક નલિકામાંથી રેટિટેસ્ટિસ એટલે કે વૃષણજાળમાં. તો વૃષણજાળીમાં જાય, બરાબર. એટલે આપણો આ બે આન્સર જે છે એ નીકળી જશે. શુક્રોત્પાદક નલિકા, વૃષણજાળી. ઓકે, વૃષણજાળીમાંથી ક્યાં જાય? તો શુક્રવાહિકામાં જાય. કારણ કે વૃષણજાળી છે ને આ બેને જોડનારનું કામ કરે છે, બરાબર. તો શુક્રવાહિકામાં જશે. તો શુક્રવાહિકા નથી, આ શુક્રવાહિની છે. એટલે આપણો આન્સર છે એ રાઈટ આ બની જશે. ઓકે, છતાં આગળ વધીએ. શુક્રવાહિકાઓ છે એ શુક્રપેનમાંથી બહાર નીકળે અને શુક્રપેનમાંથી બહાર નીકળે અને ત્યાર પછી શુક્રપેનની ફરતે ઉપર એક જાળું બનાવે જેને આપણે અધિવૃષણ નલિકા કહેવાય. અધિવૃષણ નલિકાઓ પછી આગળ કદાચ લંબાવવું હોય તો શુક્રવાહિની, શુક્રવાહિની પછી આગળ લંબાવવું હોય તો સ્ખલન નલિકા. આખો માર્ગ થયો પણ આપણે અહીંયા અટકાવી દીધા છે. આ એકદમ પરફેક્ટ છે. આ પણ તમે વિચારી શકો શુક્રવાહિની પણ અહીં વચ્ચે કપાઈ જાય છે. જુઓ, સીધું જ શુક્રવાહિકા, વૃષણજાળીનો ક્રમ બદલાઈ ગયો છે અહીંયા. જો આ ક્રમ સાચો હોત તો આ આન્સર પણ બની શકતો હતો, બરાબર. પણ એ ક્રમ અનુસાર કીધું છે એટલે આપણે આ આન્સર જે છે એ પહેલો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન આ પણ એક બહુ અગત્યનો છે, બરાબર છે. ઋતુચક્ર માટે પિચ્યુટરીનો જે અંતસ્ત્રાવ છે, હવે તમને ખબર ઋતુચક્ર સાથે પિચ્યુટરીનો જે અંતસ્ત્રાવ છે એ બે છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ. ઓકે, અંડપિંડીય જે અંતરાલનો આલેખીય ભાગ છે આપણે સાચો કયો છે બતાવવાનો છે. તો ખાસ કરીને તમને ખબર હોવી જોઈએ કે એલએચ જે છે એ ઇસ્ટ્રોજન નિર્માણ સાથે સંકળાયેલો છે અને ફોલિકલ છે એ પ્રોજેસ્ટેરોનના નિર્માણ સાથે સંકળાયેલો છે. તો આ જે બંને અંતસ્ત્રાવ છે એ અંડપિંડીય ઋતુચક્ર પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલા છે. બીજું આલેખ બધા જોવાના છે પણ ખાસ કરીને 14મો દિવસ અંડકોષપાત. બધામાં જુઓ 14મો દિવસ છે અંડકોષપાતનો દિવસ છે, બરાબર. હવે અંડકોષપાત થાય એટલે તમને ખ્યાલ છે ઇસ્ટ્રોજન છે મહત્તમ હોય છે, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ લેવલ ઓછું હોય છે. તો ઇસ્ટ્રોજન મહત્તમ આમાં છે. અહીંયા તો ફ્લેટ છે પહેલેથી, અહીંયા આગળ છે, અહીંયા પાછળ છે. તો તમને આ એક જ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ આપણું એકદમ રાઈટ છે કે જે ઇસ્ટ્રોજન મહત્તમ છે, બરાબર. અને ત્યાર પછી અંડકોષપાત પછી ગર્ભધારણ સમયે પ્રોજેસ્ટેરોન વધારે હોય તો પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ અહીંયા મહત્તમ છે એટલે અહીંયા ગર્ભધારણ થવાની. એટલે જો ખાસ કરીને શુક્રકોષ અંડકોષને મળે તો ફલન થાય, ફલન પછી ગર્ભધારણનો સમય હોય છે એટલે આ મહત્તમ છે એકદમ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કદાચ ગર્ભસ્થાપન સમય ડાઉન છે, બરાબર. અહીંયા મહત્તમ છે પણ અહીંયા પણ મહત્તમ છે કારણ કે અહીંયા તો લેવલ ખૂબ જ ઓછું હોય છે, જોઈ શકો. તો આપણો અહીંયા રાઈટ આન્સર છે એ કયો બનશે? પહેલો બનશે જે આલેખની અંદર બતાવેલો છે તે. ઓકે, તો અહીંયા મિત્રો જે આપણે વાત કરી 20 પ્રશ્નો સુધીની, તો એમાં તમને ખાસ કરીને પ્રશ્નની અંદર જવાબ આપણે ફટાફટ ટીક નથી કરવાનો, પહેલી વાત તો એ. બીજું
કે આજે આખું આપણે સમજ્યા તો ચારે ચાર વિકલ્પ ઉપર આપણી નજર જાવી જોઈએ. બીજું, પ્રશ્નમાં શું પૂછવા માગે છે એ પણ આપણે સમજવું જોઈએ. તો તમે ક્યારેય બાયોલોજીની અંદર જે આન્સર છે એ ક્યારેય ખોટો ન પડે, મને એટલો ભરોસો છે. કારણ કે તમે સખત મહેનત કરો છો અને એ મહેનતનું પરિણામ જે છે ને એ આપણા રિઝલ્ટ ઉપર હોય છે, બરાબર. પરંતુ જ્યારે આપણે પ્રશ્ન વાંચીને વિકલ્પમાં ભૂલ કરીએ છીએ, એ ભૂલ આપણી ખાસ કરીને થોડીક વિચારવાની ક્ષમતા ઓછી રાખવાથી થતી હોય છે. તો એટલે અહીંયા ખાસ મારે તમને રીપીના પ્લેટફોર્મ ઉપરથી એ કહેવું છે કે તમે પ્રશ્નને બરાબર સમજો અને એના ચારેય વિકલ્પ ઉપર નજર કરો. માત્ર પ્રશ્ન વાંચીને ફટ દઈને આન્સર ટીક નહીં કરો બાયોલોજીમાં, કારણ કે આપણી પાસે તો પણ સમય છે. ખાસ એવા ટૂંકા સમયમાં બાયોલોજીનું નીટનું પેપર હોય, ગુજકેટનું પેપર હોય કે MCQ ટાઈપ કોઈ પણ પેપર હોય, તમે બહુ સારી રીતે પેપર સોલ્વ કરી શકશો. આ હું તમને ખાતરી સાથે કહું છું, બરાબર. મિત્રો, અમારી જે કંઈ આ પેટર્ન છે સમજાવવાની કે ભણાવવાની, તો રીપી પ્લેટફોર્મ ઉપર તમને જો આવું શું મજા આવે છે ને, તો તમારે અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાની છે, લાઈક કરવાની છે અને બેલ દબાવવાનું તો ભૂલવાનું જ નથી, જેથી તમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ આ માધ્યમ સુધી પૂગી શકે. અને આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ નવા કંઈક વિષય સાથે, નવા કંઈક ટૉપિક સાથે મળીશું. આશા છે કે તમારા ભવિષ્ય માટે, તમારા જે સપનાઓને સાકાર કરવા માટે રીપી સતત તમારી સાથે છે.